અને વડોદરાના ચકચારી ભયેલી ગેંગરેપ કેસની કોર્ટમાં સુનાવણી. કોર્ટમાં સરકાર અને બચાવ પક્ષની દલીલો પૂર્ણ થઈ. સરકાર પક્ષે આજીવન કેદની સજા માટે માંગ કરાઈ છે, તો બચાવ પક્ષે ઓછી સજા આપવા માટે દલીલ કરવામાં આવી. કોર્ટ 31 ઓગસ્ટે ગેંગરેપના દોષિતોને સજા સંભળાવશે. 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીના બીજા દિવસે આ ઘટના ઘટી હતી. ભાયલી બિલ રોડ પર અવાવરૂ જગ્યાએ સગીરા પર ગેંગરેપ થયો હતો. સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. એ દરમિયાન નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે 17 દિવસમાં 6000થી વધારે પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ત્યારે હવે આ ગેંગરેપ કેસમાં સજા સંભળાવવામાં આવશે. કોર્ટ 31 ઓગસ્ટે સજા સંભળાવશે. સરકાર પક્ષે આજીવન કેદની સજાની માંગ કરી છે અને બચાવ પક્ષે ઓછી સજા આપવા માટે દલીલ પણ કરી. ત્યારે 31 ઓગસ્ટે ગેંગરેપના દોષિતોને સજા સંભળાવવામાં આવશે. 4 ઓગસ્ટ 2024ના રોજ આ ગેંગરેપની ઘટના ઘટી હતી. નવરાત્રીના બીજા દિવસે ભાયલી બિલ રોડ પર અવાવરૂ જગ્યાએ સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. એ દરમિયાન નરાધમોએ આ કુકર્મ આચર્યું હતું અને પોલીસે 17 દિવસમાં 6000થી વધારે પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. માનુ, વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસની કોર્ટમાં સુનાવણી, શું અપડેટ? દાદા, ભાયલીનો ચકચારી ગેંગરેપ કેસ, તેમાં 5 આરોપીઓ પકડાયા હતા અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી ચાલી રહી હતી. કોર્ટે તમામને દોષિત ઠારવ્યા છે, 5 આરોપીઓને. 4 ઓક્ટોબર 2024ની આ ઘટના અને સરકારે અને પોલીસે આને ઇનિશિયેટિવ લઈ અને 17 દિવસમાં 6000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. 5 આરોપીઓ છે દોષિત સાબિત થયા છે. એમને સજા માટેની આજે સુનાવણી હતી. જોકે આજે બંને પક્ષના વકીલોએ દલીલ કરી અને એમાં સરકારી વકીલે આજે જે આરોપીઓ છે એમને આજીવન કેદ કરતા પણ જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા કરવામાં આવે એવી દલીલો કરી છે. બંને પક્ષની દલીલો કોર્ટે સાંભળી છે અને 31 તારીખે એનો ફાઇનલ ચુકાદો આપવામાં આવશે. અત્યારે હાલ તો સરકારી વકીલે માંગ કરી છે કે આ લોકો જીવે ત્યાં સુધી કોર્ટમાં રહે એવી સજા, જેલમાં રહે એવી સજા ફટકારવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. 31 તારીખે કોર્ટ દ્વારા આનો સમગ્ર ચુકાદો આપવામાં આવશે. જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.